નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શનિવારના દિવસે આવા અશુભ કાર્ય ન કરતા, નહીંતર તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે। આનાથી ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ભયંકર ગરીબી લાવે છે। તે માટે તમારે ધ્યાન રાખવાનું છે અને આવા કેટલાય અમુક કાર્યને શનિવારના દિવસે ભૂલથી પણ નથી કરવાના। અને મિત્રો, ખાસ કરીને જો તમે શનિદેવ મહારાજને માનો છો તો તમારે ખાસ કરીને આવા કેટલાય કાર્યો જે તમારે શનિવારના દિવસે ન કરવા જોઈએ, જો તમે આવા કાર્ય કરો છો તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગે છે અને તમારા ઉપર શનિ પ્રદોષ પ્રભાવ પાડી શકે છે। તે માટે તમારે ભૂલથી પણ આવા કાર્યો શનિવારના દિવસે નથી કરવાના। મિત્રો, જો તમે આવા કાર્યો શનિવારના દિવસે કરો છો તો તેને કારણે શનિદેવને પીડા થાય છે અને તેઓ તમારા ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા। અને મિત્રો, આની સાથે શનિવાર તે શનિદેવ મહારાજને સમર્પિત વાર માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે અને શનિવારનો દિવસ તે શનિદેવ મહારાજનો અત્યંત પ્રિય વાર માનવામાં આવે છે। જો તમે શનિવારના દિવસે શનિદેવના કોઈ પણ ઉપાય કરો છો અથવા તો જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારો ઉપાય 100% સફળ થાય છે। અને જો પૈસા સંબંધિત સમસ્યાઓ હોય અથવા તો ગ્રહ દોષ હોય અને જો તમે ભગવાન શનિદેવ પાસે પ્રાર્થના કરો છો તો તેનું નિદાન જલ્દી જ થઈ જાય છે। તે માટે તમારે જરૂરથી શનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ। અને આની સાથે એમ પણ કહેવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી ભગવાન શનિદેવ પાસે કંઈ પણ મનોકામનાઓ માંગે છે તો તે 100% સફળ થાય છે। મિત્રો, શું તમે જાણો છો કે કઈ એવી ભૂલો છે કે જે તમારે શનિવારના દિવસે નથી કરવાની? અને જો તમે ભૂલથી પણ આવી ભૂલોને કરો છો, અશુભ કાર્યને કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તમારા પર શનિ ગ્રહની દુર્દશા સર્જાઈ જશે અને શનિ મહારાજ તમારાથી રૂષ્ટ થઈ જશે। કેમ કે શનિવારનો દિવસ સૌથી ભારે દિવસ માનવામાં આવે છે અને ભારે ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે। અશુભ શનિ અમંગલકારી થઈ જાય છે અને જે લોકોના જીવનમાં શનિ દોષ હોય, તે શનિ ગ્રહ કમજોર હોય છે, તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ શાંતિ નથી રહેતી અને તે વ્યક્તિ ખોટા કાર્યો કરવા લાગે છે। જે લોકોના જીવનમાં શનિદેવ પ્રસન્ન નથી હોતા તેઓના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી જોવા મળે છે। તે માટે તમારે જરૂરથી શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ। અને જો વ્યક્તિ ઉપર શનિ અશુભ થઈ જાય તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે અને ઘરમાં કષ્ટ આવવા લાગે છે। મિત્રો, જાણકારી જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે। મિત્રો, જો તમારા ઘરમાં કૂતરો અથવા તો બિલાડી રોતો હોય અથવા તો તમારા આજુબાજુમાં કૂતરાઓ રોતા હોય તો તે વધારે અશુભ માનવામાં આવે છે। જો શનિવારના દિવસે આવી રીતે જો થતું હોય તો તે અમંગલકારી માનવામાં આવે છે। તેનાથી તમારા ઘરમાં બરબાદીના કારણો પણ બની શકે છે અને આ ઘરમાં ગરીબી આવવાના સંકેતો પણ બને છે। ઝઘડા વગેરે ઘરમાં થઈ શકે છે। મિત્રો, શનિવારના દિવસે તમારે ક્યારેય પણ તૂટેલા દાંતિયાનો અથવા તો તૂટેલા કાચનો ઉપયોગ ન કરવો જોઈએ। જો તમે આવી રીતે કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાં શનિની દુર્દશા સર્જાય છે અને તે વ્યક્તિ કંગાળ બની જાય છે। મિત્રો, શનિવારના દિવસે ઘરમાં કોઈ પણ વસ્તુઓનું તૂટવું અશુભ માનવામાં આવે છે અને શનિવારના દિવસે તૂટેલા વાહન ઉપર બેસીને તમારે તેની મુસાફરી ન કરવી। આમ કરો છો તો તમારા આવનારા સમયમાં દુર્ઘટનાના ભય વધી જાય છે અને આમ થવાથી તમારી સાથે વધારે ખરાબ થવાના સંકેતો પણ વધી જાય છે। મિત્રો, ખાસ કરીને જે લોકો શનિવારના દિવસે નથી સ્નાન કરતા તેમણે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે અને આપણા શાસ્ત્રોમાં પણ તે લખેલું છે કે જે લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તેવા લોકોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં ભયંકર ગરીબી આવવા લાગે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે જે લોકો આ ભૂલ કરે છે તેમના કર્મો અનુસાર તે કંગાળ બની જાય છે। મિત્રો, જો તમે શનિદેવ મહારાજમાં માનો છો અથવા તો જો તમે શનિદેવ મહારાજની પૂજાપાઠ કરો છો, તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે શનિવારના દિવસે તામસી ભોજન ન કરવું। તે દિવસે તમારે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ।
તામસી ભોજનમાં લસણ, ડુંગળી, પાન મસાલા, મદિરા વગેરે આવી શકે છે. તે માટે તમારે ભૂલથી પણ આવી વસ્તુઓને ન ખાવી જોઈએ કે જેને તામસી ભોજનની શ્રેણીમાં આવતી હોય. જો તમે આવી વસ્તુઓ ખાઓ છો તો તમારાથી નિશ્ચિત રૂપથી જ ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ નથી કરતા. તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહે છે. જો તમે માત્ર આવી નાની નાની ભૂલો કરો છો અથવા તો જો તમે દેવી દેવતાઓને પ્રસન્ન ન હોય તેવા કાર્યો કરો છો તો તમારા જીવનમાં શનિની દુર્દશા પણ આવી શકે છે. અને જો તમે આવી ભૂલો કરો છો તો શનિ ભગવાનને કષ્ટ આવે છે અને તમારા ઘરમાં હંમેશા ગરીબી આવે છે અને આવી રીતે કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. મિત્રો, શનિદેવને ન્યાયાધીશના દેવતા માનવામાં આવે છે. તે સમસ્ત જીવસૃષ્ટિમાં સંતુલન જાળવી રાખે છે. લોકોના ખરાબ સારા કર્મોના ન્યાય આપે છે. જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને સારું ફળ નથી આપતા અને જો લોકો સારા કર્મો કરે છે તેમને તેના કર્મો પ્રમાણેનું સારું ફળ આપે છે અને તેઓ બધાને ન્યાય કરે છે. તે માટે ઝઘડાઓ વગેરે ન કરવા જોઈએ અને આપણા મોઢાથી આપણે કોઈને ગાળ પણ ન દેવી જોઈએ અને આ દિવસે ક્યારેય ખરાબ કામ ન કરવા જોઈએ. કોઈનું ખરાબ ન કરવું જોઈએ. કોઈની સાથે છળકપટ ન કરવા જોઈએ અને કોઈને દુઃખ પહોંચે તેવું કાર્ય ન કરવું જોઈએ. જો તમે આવા કાર્ય કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થાય છે અને તમારા જીવનમાં ક્યારેય આશીર્વાદ નથી આપતા. અને જો શનિદેવ મહારાજ તમારા જીવનમાંથી જતા રહેશે તો તમને ક્યારેય પણ ધન દોલત પ્રાપ્ત નથી થતી અને તમારા જીવનમાં ક્યારેય પણ સરખો ન્યાય નથી થતો. ઘણા લોકો મહેનત તો કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું. તેઓ આવી નાની ભૂલો કરતા હોય અથવા તો કોઈનું ખરાબ કરતા હોય અને ભગવાનના આશીર્વાદ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો ખરાબ કર્મો કરીને ભગવાનની ભક્તિ કરતા હોય તો શનિદેવ મહારાજ તેવા લોકોને ક્યારેય પણ સાચો ન્યાય નથી આપતા અને તે લોકોને ક્યારેય પણ તેમના આશીર્વાદ નથી આપતા. તેમના ઘરમાં ક્યારેય પણ ધન દોલત નથી ટકતા. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ખોટું ન બોલવું જોઈએ અથવા તો ખોટા કાર્ય ન કરવા જોઈએ. મિત્રો, જ્યારે પણ તમે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો છો અથવા તો શનિદેવના દર્શન કરો છો ત્યારબાદ તમારે જરૂરથી હનુમાનજીના દર્શન કરવા જોઈએ અથવા તો તમારે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા જોઈએ. જો તમે શનિદેવના દર્શન કરીને હનુમાનજીના દર્શન નથી કરતા તો તેને કારણે શનિદેવ પણ તમારા પર પ્રસન્ન નથી થતા અને તેમના આશીર્વાદ તમને નથી આપતા. તે માટે તમારે જરૂરથી હનુમાનજીના પણ દર્શન કરવા જોઈએ. તેમના આશીર્વાદ પણ મેળવવા જોઈએ. હનુમાનજી માત્ર એવા દેવતા છે જે સક્રિય દેવતા છે, જે આજે કળિયુગમાં પણ ચિરંજીવી દેવતા છે. તે માટે તમારે જરૂરથી તેમના આશીર્વાદ લેવા જોઈએ અને શનિવારના દિવસે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા હોય તો તમારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ. તેનાથી તમને હનુમાનજીના દિવ્ય અને દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને આની સાથે શનિવારના દિવસે તમારે સરસવના તેલનો દીવો જરૂર કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જો બની શકે તો તમારે સરસવના તેલમાં ચોપડેલી રોટલી કૂતરાને અથવા તો ગાયને જરૂરથી શનિવારના દિવસે અર્પણ કરવી જોઈએ. આનાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમના આશીર્વાદની તમારા તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. જો તમે શનિવારના દિવસે સરસવના તેલની બનેલી કોઈ પણ રોટલી અથવા તો કોઈ પણ વસ્તુ જે તમે કોઈ મૂંગા પ્રાણીને દાન કરો છો, કોઈ મૂંગા પ્રાણીને આપો છો તો તેને કારણે ભગવાન શનિદેવ તમારાથી અત્યંત પ્રસન્ન થાય છે અને તમને કરોડપતિ બનાવવા માટે તેઓ પસંદ કરે છે. અને શનિદેવ ઉપર તમારે જરૂરથી સરસવનું તેલ ચડાવવું જોઈએ. તેનાથી શનિદેવ મહારાજ તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે. મિત્રો, આ સાથે શનિવારના દિવસે તમારે શનિદેવ મહારાજની આંખોમાં ક્યારેય ન જોવું જોઈએ. આનાથી શનિદેવ તમને કષ્ટ આપે છે. મિત્રો, એનું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે સૂર્યદેવની પૂજા ન કરવી જોઈએ અને આ દિવસે તમારે ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા. અને જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે આ દિવસે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ. કેસરી કલરના કપડાં પહેરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જે લોકો શનિવારના દિવસે દાન કરે છે તેવા લોકોથી શનિદેવ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે.
આનાથી શનિદેવ ભગવાનને ખુશી થાય છે. તે માટે તમારે તમારી ક્ષમતા અનુસાર શનિવારના દિવસે જરૂર નાનામાં નાની વસ્તુ દાન કરવી જોઈએ. કારણ કે જો તમે શનિવારના દિવસે વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે તમારા કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થાય છે. અને હંમેશા એ વાતનું ધ્યાન રાખજો કે શનિવારના દિવસે તમારે તેલ ખરીદવાનું નથી. એટલે કે તમારે તેલ ખરીદીને ઘરમાં નથી લાવવાનું. અને એ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે લોખંડ નથી ખરીદવાનું અથવા તો લોખંડની વસ્તુ નથી ખરીદવાની. પરંતુ તમારે લોખંડનું દાન જરૂર કરવું જોઈએ. અને શનિવારના દિવસે તમારે ભોજનમાં કાળી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે કાળી દાળ વગેરે જેવી વસ્તુઓનો તમારે શનિવારના દિવસે ભોજનમાં ઉપયોગ નથી કરવાનો. અને આની સાથે તેનાથી ઉલટું એ પણ છે કે આ દિવસે તમે જો કાળી વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે શનિદેવ મહારાજ તમારાથી પ્રસન્ન થાય છે અને સાથે જ ઘરમાં દુર્ઘટના પણ થતી નથી. મિત્રો, નંબર 9ની વાત કરીએ તો જો તમારા ઘરમાં અચાનક કર્જ વધી જતો હોય અથવા તો શનિવારના દિવસે જો તમારે વધારે ખર્ચ કરવા પડતા હોય અથવા તો શનિવારના દિવસે જો તમારા ઘરમાં દૂધ ઢોળાઈ જતું હોય, કાચ તૂટી જતો હોય વગેરે થાય છે. જો તમે શનિવારના દિવસે આવા સંકેતો મળતા હોય તો આવા સંકેતોને કારણે આવનારા સમયમાં તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અથવા તો કોઈ મોટો ખર્ચ આવી શકે છે. અને આ સંકેત પણ બતાવે છે કે તમારા ઘરમાં રાહુકેતુનો વાસ છે અને શનિ તમારાથી નારાજ છે. આવામાં તમારે સરસવના તેલનો દીવો જરૂર કરવો જોઈએ. મિત્રો, ઘણા લોકોને ખબર હોય છે કે શનિવારનો દિવસ શનિદેવ મહારાજનો હોય છે. એટલે કે શનિવારના દિવસે આપણે શનિદેવ ભગવાનની પૂજા કરવી જોઈએ. પરંતુ સાથે સાથે આપણા શ્રી રામ ભક્તની હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે. એટલે કે શનિવાર તે હનુમાનજીનો વાર પણ માનવામાં આવે છે. અને હનુમાનજીને ચિરંજીવી દેવતામાં તેમની ગણતરી કરવામાં આવે છે. અને જે લોકો પર આ બંને ભગવાનની કૃપા વરસી જાય તે ભવસાગર પાર કરી જાય છે. શનિદેવની દ્રષ્ટિથી તે મનુષ્ય ધન ધાન્યથી માલામાલ થઈ જાય છે. તો તેની સાથે તે મહાબલી હનુમાનજીની કૃપાથી જે મનુષ્ય પર તેમની કૃપા હોય તેમના દુશ્મનો તેમનાથી દૂર રહે છે અને તેમના તમામ સંકટોને નષ્ટ કરે છે. તે માટે તેને આપણા સંકટમોચન હનુમાનજી કહેવામાં આવે છે. મિત્રો, જો તમારે ભગવાન શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદ બંનેના એક સાથે જોઈતા હોય તો તેના માટે તમે આ વિડીયોમાં હું તમને તેના ઉપાયો પણ જણાવવાની છું. તો તમે આ ઉપાયને કરી શકો છો. તે જણાવીએ તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આ ઉપાયો કરીને તમારા જીવનના બદલવાની સાથે સાથે તમારા દુઃખ દર્દો પણ દૂર થઈ જશે. અને જો તમારું ક્યાંથી અટકેલું ધન હોય તો તે પણ તમને મળી જશે અને ધનલાભ પણ થઈ શકે છે. મિત્રો, હું તમને જે પહેલો ઉપાય બતાવું છું તે ઉપાય કરવાથી તમારી સાડાસાતી તે દૂર કરાવશે. ભગવાન શનિદેવ તે ખૂબ જ સક્રિય દેવતા છે. તે તમારી તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે. જો તેઓ તમારા પર પ્રસન્ન થઈ ગયા તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દેશે. જે કોઈ પણ ભક્ત તેમના સાચા મનથી યાદ કરે છે, તેમને સાચા મનથી પ્રાર્થના કરે છે તો ભગવાન શનિદેવ તેમને તેમના આશીર્વાદ જરૂર આપે છે. મિત્રો, જો તમારા જીવનમાં શનિગ્રહને લઈને કોઈ પણ ખરાબ વસ્તુ છે, શનિ દોષ છે વગેરે દોષ હોય તો તમારે તેના ઉપાય માટે શનિવારના દિવસે સૌપ્રથમ તો પીપળના વૃક્ષની પાસે જવું પડશે. ત્યારબાદ તમારે તમારા બંને હાથો વડે પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાનો છે. ત્યારબાદ તમારે પીપળના વૃક્ષની 7 પરિક્રમા કરવાની છે. અને જો તમે આવી રીતે દર શનિવારે કરો છો તો તે સારું રહે છે. તેનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારા દોષને લગતી પરેશાનીઓ પણ દૂર થાય છે. અને જ્યારે તમે પીપળાની પરિક્રમા કરો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ સમ શનેશ્વરાય નમઃ. આ રીતે તમારે 7 વખત આ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો, જે હું તમને બીજો ઉપાય બતાવું છું તે તમારી બંધ તકદીરના દરવાજાઓ ખોલી નાખશે. જેઓ આ ઉપાય કરે છે, જો તમારી ધન કમાવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થઈ જશે. તમારે આ ઉપાયને શનિવારે કરવાનો રહેશે. મિત્રો, શનિવારના દિવસે તમારે ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન હનુમાનજીની પણ તમારે પૂજા કરવાની છે. તમારે શનિવારની રાત્રે એટલે કે સાંજ પડવા આવી હોય તે સમયે તમારો કીડીઓને લોટ ખવડાવવો જોઈએ.
તમે લોટમાં થોડી ખાંડ ભેળવીને પણ ખવડાવી શકો છો. આનાથી શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા ભાગ્યના તાળા ખુલી જશે. જો તમારા ઉપર કોઈ મોટો ખર્ચ છે, નોકરીમાં જો તમે પ્રમોશન નથી મળી રહ્યું, તમારે તમારા પગારની વૃદ્ધિ શક્યતાઓ નથી, તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ. આની અસર તમને જલ્દીથી જોવા મળે છે. આ ઉપાય તમે ધન લાભ માટે પણ કરી શકો છો. મિત્રો, જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. શનિવારનો દિવસ જે ભગવાન શનિદેવના નામથી સાથે સાથે ભગવાન હનુમાનજીની સાથે પણ જોવા મળે છે, અને તમારે શનિવારના દિવસે બંને ભગવાનના નામનો તમારે ઉપવાસ કરવો પડે. શનિવારની સાંજે જ્યારે તમે ઉપવાસ ખોલો છો ત્યારે તમારે તેની પહેલી એક રોટલી લેવાની છે. ત્યારબાદ તમારે તે રોટલીને તમારી સામે રાખીને તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય, પૈસા સંબંધિત મનોકામનાઓ હોય, તો તમારે તે મનોકામનાઓ મનમાં બોલવાની છે. જ્યારે તમે આવી રીતે બોલો છો, એટલે કે જ્યારે તમે મનમાં આવી રીતે બોલો છો, ત્યારે તે રોટલી તમારી સામે કોઈ સાફ વાસણમાં હોવી જોઈએ. તમારી મનોકામનાઓ જ્યારે તમે કહો છો, ત્યારબાદ તમારે તે રોટલીને કોઈ પણ કાળા કૂતરાને અથવા તો કાળી ગાયને ખવડાવી દેવાની છે. અને સાથે જ તમારે થોડું સરસવનું તેલ તે રોટલીમાં ચોપડી દેવાનું છે. આ ઉપાય કરવાથી તમારા જે કોઈ પણ બગડેલા કામ હતા તે સરખા થવા લાગશે. અને જો આની સાથે તમારી નોકરીમાં તમને પ્રમોશન ન મળી રહ્યું હોય તો તમે આ ઉપાય કરી નાખશો તો તમને પ્રમોશન મળવાની તકો વધી જશે. અને આ ઉપાય જે ધનલાભ માટે પણ ખૂબ જ વધારે લાભકારી બને છે. મિત્રો, ભગવાન શનિદેવને શનિવારના દિવસે તેલ જરૂર ચડાવવું જોઈએ. તેમાં તમે સરસવનું તેલનો ઉપયોગ કરી શકો છો. અને હનુમાનજીની સામે તમારે તેલનો દીપક જરૂર કરવો જોઈએ. એટલે કે તેલનો દીવો તમારે જરૂર શનિવારના દિવસે પ્રગટાવવો જોઈએ. મિત્રો, શનિવારના દિવસે તમારે આ બંને કામ કરવાની સાથે સાથે એક ઉપાય પણ જરૂર કરવો જોઈએ કે તમારે આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે અડદની દાળ, કાળા કાપડ, કાળા તલ અથવા તો કાળા ચણા. કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ વસ્તુઓ દાન આપી શકો છો. તે માટે આ વિડીયોમાં જણાવેલ કોઈ પણ વસ્તુ તમે દાનમાં આપી શકો છો. આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઉપર શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપા પણ બની રહેશે. અને જો તમે આ ઉપાય કરો છો તો તમારો ગમે તેવો મોટો દુશ્મન હોય તો તે પણ દુશ્મની ભૂલી જાય છે. શનિવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેમાં તમારે ભૂલથી પણ ખરીદવી ન જોઈએ. જો તમે તેને ખરીદો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તો ચાલો વિસ્તારપૂર્વક તમને જણાવી દઈએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. આ વસ્તુઓની ખરીદારીથી તમારા માથા ઉપર બોજો વધે છે અને જીવનમાં કલેશ વધે છે. શનિદેવના પ્રભાવથી બચવા માટે તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે ભૂલથી પણ આવી વસ્તુઓને ખરીદી લેશો તો તમારા ઘરમાં હંમેશા ઝઘડા કલેશ થતા રહે છે. તો ચાલો હવે અમે તમને બતાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી. જેવી રીતે મેં તમને પહેલાં કીધું હતું કે તમારે આ દિવસે તેલની ખરીદારી ન કરવી જોઈએ. તો મિત્રો, તમારે શનિવારના દિવસે તેલની ખરીદી ન કરવી અથવા તો ઘરમાં તેલને ન લાવવું. શનિવારના દિવસે જો તમે તેલની ખરીદારી કરો છો તો તે તમારા ઘરમાં શારીરિક કષ્ટ અને તમારા ઘરમાં બીમારીઓ લાવે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો તે છે કોયલા. કોયલાની ખરીદારીઓ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. ઘરમાં કોઈ પણ પ્રકારનું આ દિવસે ઈંધણ ન લાવવું જોઈએ. એટલે કે તમે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઈંધણ ન લાવી શકો, કેમ કે આનાથી ખરાબ સમય શરૂ થાય છે. શનિવારના દિવસે ત્રીજી એવી વસ્તુ છે કે જેને તમારે ન ખરીદવી જોઈએ. તે છે ચામડું. ચામડામાં કોઈ પણ ચામડાની બનેલી વસ્તુઓ આવી શકે, જેમ કે ચપ્પલ, બૂટ, બેલ્ટ વગેરે વસ્તુઓ આવી શકે છે. તે વસ્તુઓ તમારે શનિવારના દિવસે ન ખરીદવી. આવી વસ્તુઓ જો તમે શનિવારના દિવસે ખરીદો છો તો તેને કારણે તમારી પ્રગતિમાં આવતા અવરોધો વધવા લાગે છે. મિત્રો, આગળની વસ્તુની વાત કરીએ તો છે સાવરણી. જો તમે શનિવારના દિવસે સાવરણી ખરીદો છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. શુક્રવારના દિવસે તમે સાવરણી ખરીદી શકો છો, કારણ કે સાવરણી ખરીદવાનો શ્રેષ્ઠ વાર શુક્રવાર માનવામાં આવે છે. તેનાથી
માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે અને જો તમે શનિવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેને કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે અને જો તમે શુક્રવારે સાવરણી ખરીદો છો અને તેનો પ્રયોગ કરવાનું તમે શરૂ કરવાનું શનિવારથી કરો છો તો તે શુભ રહે છે। મિત્રો, આગળની વસ્તુ છે કે કાળા તલ। જો તમે મિત્રો શનિવારના દિવસે કાળા તલ ખરીદો છો તો તે આપણા શાસ્ત્રોમાં ખરીદવાનું વર્જિત માનવામાં આવે છે। આની સાથે શનિવારના દિવસે જો તમે કાળા તેલનું દાન કરો છો તો તે વિશેષ માનવામાં આવે છે। મિત્રો, આગળની વસ્તુ વાત કરીએ તો તે છે મીઠું। તમારે શનિવારના દિવસે મીઠું ન ખરીદવું જોઈએ। તે તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે અને તમારા ઘરમાં કરજો પણ વધી જાય છે। તો તમે શનિવારના દિવસે મીઠું ખરીદો છો તો તે માટે તમારે શનિવારના દિવસે ન ખરીદવું જોઈએ। મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો। આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ એક નવા માહિતી અને વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ। ધન્યવાદ।